હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું ધમુસ કિચનમાં। તો આજે હું આપને બતાવવા જઈ રહી છું કે સિંગદાણા એટલે કે મગફળીના દાણાની ચીક્કીની રેસીપી। તો અત્યારે શિયાળામાં ગોળ પણ ખૂબ સારો ખાવામાં, અને આપણા ગુજરાતીના તો સિંગદાણા કે જેને આપણે બદામ કહીએ છીએ। તો આ રેસીપી ખૂબ જ સહેલી છે અને તમે ફટાફટ બનાવી શકો છો। તો ચોક્કસથી આ વિડીયોને અંત સુધી જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો। તો ચાલો આપણે બનાવીએ સિંગદાણાની ચીક્કી। તો સૌથી પહેલાં તો મેં 250 ગ્રામ એટલે કે 250 ગ્રામ સિંગદાણા લીધા છે, અને આ સિંગદાણાને ગેસ પર કડાઈ મૂકીને મેં શેકી લીધા છે, જેથી કરીને ફોતરા પણ સારી રીતે નીકળી જાય। તમે ફ્રીઝરમાં મૂકી દેશો તો પણ ફોતરા જલ્દીથી નીકળી જશે। તો જુઓ, આપણા સિંગદાણા શેકાઈ ગયા છે, અને હવે ઠંડા થાય પછી આપણે તેમાંથી ફોતરા કાઢી લઈશું। તો સિંગદાણાના ફોતરા પણ નીકળી ગયા છે, અને ચીક્કીમાં નાખવા મેં ટોપરાનું ખમણ પણ લીધું છે। હવે આપણે જે તલની ચીક્કી બનાવેલી તે કડાઈ લીધી છે, કેમ કે તે મેં સાફ કરી નથી, ગોળવાળી જ છે અને ગોળ જ મૂકવો છે માટે। તો તેમાં મેં 1 ચમચી જેટલું તેલ નાખી દીધું છે, અને તમે ઘી પણ લઈ શકો છો। હવે આપણે તેમાં 1 વાટકી એટલે કે 250 ગ્રામ દેશી ગોળ લીધો છે। ચીક્કી સહેજ કાળી પડતી દેખાશે, પરંતુ દવા વગરનો ગોળ ખૂબ સારો, તમે કોલ્હાપુરી ગોળ પણ લઈ શકો છો। હવે આપણે આ ગોળનો પાઈ લેવાની છે, માટે તેને એકદમ હલાવતા રહેવું। અને ગોળનો ઉફાણો આવે, ફીણા થાય ત્યાં સુધી આપણે પાયો લેવાનો છે। તો જુઓ, પાયો આવી ગયો છે કે નહીં તે તમારે જોવો હોય તો તમારે પાણીમાં 2-4 ટીપા ગોળ નાખો, જેથી તે તરત જામી જશે। તો પાયો આવી ગયો એમ કહેવાય છે। તો આપણો ગોળ છે એની પાય આવી ગઈ છે। તેમાં આપણે મગફળીના ફોતરા ઉતાર્યા છે, અને તેના 2 ભાગ કરેલા છે એ ફાડા ઉમેરી દઈશું, અને થોડી વાર હલાવી બધું સરસ રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ મેં પ્લેટફોર્મ ઉપર તેલ લગાવેલું છે, તેની ઉપર આ મિક્સરને ઢાળી દઈશું, અને ત્યારબાદ તેના ઉપર પ્લાસ્ટિક મૂકી અને થોડું વણી લઈશું। ત્યારબાદ તેની ઉપર ટોપરાનું છીણ પથરાવી દઈશું, એટલે કે પાથરી દઈશું, અને પાછું થોડું વણી લેશું, અને પાછું પ્લાસ્ટિક રાખી અને પતલું થાય ત્યાં સુધી આપણે આ મિક્સરને વણી લઈશું। તો જુઓ, આપણી મગફળીના ફાડા સાથે ટોપરું નાખેલી ચીક્કી તૈયાર થઈ ગઈ છે, અને સારી રીતે વણાઈ ગઈ છે। તો ગરમા ગરમ છે ત્યાં જ આપણે તેના પીસ, અને હા, આ ચીક્કી ગરમા ગરમ હોય ત્યારે જ તેના પીસ પાડી લેવા, કેમ કે કઠણ થઈ જાય તો તેના પીસ ચાકાથી પડે નહીં। તો આપણી ચીક્કીના પીસ પડી ગયા છે, અને થોડી ચીક્કી ઠંડી થાય, અને ચીક્કી ઠંડી થાય એટલે આપણે તેને હાથ વડે કટકા કરી લઈશું। તો જુઓ, હવે છૂટા છૂટા પીસ થઈ ગયા છે, અને આ પીસ આપણે સર્વ કરી લઈશું। અને આ પીસ છે ને તેને છૂટા છૂટા રાખી થોડી વાર અને ઠંડા થવા દેવા, જેથી કરી અને ચીક્કી સારી રીતે બને। તો એકદમ ક્રિસ્પી થશે અને સોફ્ટ થશે। તો તમે જરૂરથી આ ચીક્કી બનાવજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને આવજો।